ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિ એટલે શું? તમને સવાલ થશે કે ભૂમિતિ એટલે શું? તો ભૂમિતિ એટલે આપણે એવા માપ વિશે ભણવાનું છે કે જેના આધારે આપણે શું કરીએ, વિવિધ સ્થાપત્ય, જેમ કે આપણે વિવિધ મકાનો દેખીએ છીએ, ઇમારતો દેખીએ છીએ, તો એનું કેવી રીતે કરવામાં આવે છે? વિવિધ આકારોથી વિવિધ આકારોની બનેલી હોય છે, એના વિવિધ માપ હોય છે. જમીનની માપણી કરવામાં આવે, હદ બનાવવામાં આવે, તળાવ બાંધવા કે આપણે ગમે તે બનાવતા હોઈએ તો એમાં શું કરીએ છીએ, આપણે વિવિધ માપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધું બનાવવા માટે જે આકાર, જુદા જુદા આકારો કે જે માપણી આપણે કરીએ છીએ એમાં એ શું હોય છે, એમને ભૂમિતિ કહેવામાં આવે છે. ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે એનો સામાન્ય આપણે સમજૂતી મેળવવી તો એ શું થશે, એનો સામાન્ય બિંદુ, રેખા અને સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે. મતલબ કે કોઈ પણ આકાર માટે બિંદુ, રેખા અને સમતલ હોવા જરૂરી છે. બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. આપણે પોઈન્ટ કરીએ, જે આપણે પોઈન્ટ કહીએ છીએ એ બિંદુ, હવે એને લંબાઈ, જાડાઈ કે પહોળાઈ હોય ના. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. આપણે કોઈ જગ્યાએ પોઈન્ટ કર્યો મતલબ કે આપણે એ જગ્યાએ આપણે શું કરીએ છીએ, સ્થાન દર્શાવીએ છીએ. એને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છે રેખા, એટલે કે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. ધારો કે હું અહીંયા અસંખ્ય બિંદુઓ એક જ સીધી લાઈનમાં દોરું અને એમને જોડતી ઉપર લાઈન દોરું તો એ શું થશે, રેખા. પણ રેખા એ કેવી હોય છે, બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે. એટલે આપણે બંને બાજુ શું કરવામાં આવે છે, એને એરો દોરવામાં આવે આ રીતના. એટલે શું કહેવામાં આવે એને, રેખા. રેખાની લંબાઈ માપી શકાય નહીં. બંને બાજુ અનંત સુધી પ્રસરેલી છે માટે આપણે શું કરી શકીએ, રેખાની લંબાઈ માપી શકીએ નહીં. અહીંયા ધારો કે આપણે નામ આપેલા છે એ અને બી, તો આને શું વંચાય છે, રેખા એ બી, અને લખાશે આ રીતે કે રેખા ઉપર રેખાની નિશાની અને એ બી. રેખાનો ભાગ એ રેખાખંડ છે. રેખાનો ભાગ એ શું છે, રેખાખંડ. રેખાખંડમાં શું હોય છે, રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે. ધારો કે એ અને બી છે તો અહીંયા બી બિંદુ છે અને અહીંયા એ બિંદુ છે. રેખાખંડને બે અંત્યબિંદુ હોય. રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય છે. મતલબ કે આપણે એ અને બી વચ્ચેનું અંતર, આપણે રેખાખંડ એ બી વચ્ચેનું અંતર માપતા હોઈએ તો આપણે શું કરી શકીએ, એ બંને વચ્ચેનું અંતર માપી શકીએ છીએ. આ રેખાખંડ એ બી છે એને વંચાય છે રેખાખંડ એ બી અને લખાશે આ રીતે, ઉપર રેખાખંડની નિશાની અને નીચે એ બી. એ જ રીતે રેખાખંડ સીડી હશે તો શું લખશો એને, ઉપર રેખાખંડની નિશાની અને નીચે સી અને ડી. રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે. મતલબ કે આ બંને વચ્ચેનું સૌથી ટૂંકું અંતર શું દર્શાવે છે, રેખાખંડ એ બીનું માપ. કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલી છે. મતલબ કે એક બિંદુ એનું શું થશે, ધારો કે કિરણ એ બી છે, એમાં એ એનું ઉદ્ભવ બિંદુ છે તો એથી શરૂ થશે અને બી ક્યાં આવશે, એની અનંત બાજુએ આવશે. તેને શું લખાય છે, અહીંયા આપણે લખેલું છે કિરણ એ બી, તો એ એનું ઉદ્ભવ બિંદુ બને છે અને બી એ શું જાય છે, અનંત સુધી પ્રસરેલી રહે છે. બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. મતલબ કે બે અલગ અલગ રેખાઓ, ભિન્ન એટલે કે અલગ અલગ રેખાઓ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો તેમને શું કહેવાય, છેદતી રેખા કહેવામાં આવે છે. ધારો કે આ રીતે બે રેખાઓ છે અલગ અલગ, તો એ જે બિંદુમાં એક જ બિંદુમાં છેદે છે તો આ બંને રેખાઓને શું કહેવામાં આવે છે, છેદતી રેખા. પણ એક જ સમતલમાં આવેલી હોય અને બે રેખાઓ શું હોય, પરસ્પર એકબીજાને છેદતી હોય નહીં, તો આવી રેખાઓને સમાંતર રેખા કહે છે. ધારો કે આપણા ચોપડાના પેજમાં દેખીએ કે એક સમતલ તરીકે છે અને એમાં દોરવામાં આવેલ લાઈનો એ રેખાઓ છે, તો આ બંને રેખાઓ એકબીજાને ક્યારેય છેદે છે ના, એ એકબીજાને છેદતી નથી.
તો આ બંનેને શું કહેવામાં આવે છે? સમાંતર રેખાઓ કહી શકાય. જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક બિંદુમાં છેદે છે. ધારો કે અહીંયા આપણે દેખી શકીએ બે રેખાઓ એકબીજાને છેદે છે, પણ કેટલા બિંદુમાં છેદે છે? માત્ર એક બિંદુમાં જ છેદે છે. અન્ય કોઈ બિંદુમાં છેદે ના. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. એમાં અહીંયા દેખીએ કે કયા કયા બિંદુઓ આપેલા છે? બી, સી, ઓ, ઈ અને ડી. એમાં 5 બિંદુ, 5 રેખા, 4 કિરણો અને 5 રેખાખંડ આપણને દર્શાવવાના કહ્યા છે. તો એના બિંદુઓ કયા થશે? તો આપણે જે અહીંયા બિંદુની નિશાની તરીકે દેખીએ છીએ જે આલ્ફાબેટ, એને શું કહેવામાં આવે છે? બિંદુ. એટલે કયા થશે? ઓ, બી, સી, ડી અને ઈ. એના શું થશે? 5 બિંદુઓ. હવે એની રેખાઓ, તો રેખા એટલે કે બંને બાજુ અનંત સુધી હોય. હવે અહીંયા દેખીએ ઓસીને, તે શું થાય છે? ઓસી આ બાજુ અનંત સુધી છે, પરંતુ આ બાજુ અનંત સુધી નથી. એટલે શું થશે? ઓસી છે એને આપણે રેખા તરીકે લઈ શકીશું નહીં. હવે આ ઊભી લાઈનમાં દેખીએ તે બિંદુઓને આપણે શું કરી શકીએ? રેખા તરીકે દર્શાવી શકીએ. ધારો કે ડી થી લઈને બી, આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર, તો બંને બાજુ અનંત સુધી છે, તો આપણે એને શું કહી શકીએ? રેખા. તો ડી રેખા ડીબી થશે. પછી ડી થી ઈનું અંતર, તો ઈ થી આ બાજુનું અંતર તો અનંત સુધીનું છે અને ડી થી આ બાજુનું અંતર તો અનંત સુધીનું છે, તો શું થશે? રેખા ડીઈ એ પણ શું થશે? રેખા તરીકે દર્શાવી શકીએ. એ જ રીતે ઓ અને ઈને પણ બંને બાજુ અનંત સુધી દર્શાવેલી છે, તો ઈ અને ઓ એ પણ શું થશે? રેખા દર્શાવી શકીએ. એ જ રીતે ઓ અને બી વચ્ચેનું પણ, એટલે કે રેખા ઓ બી તરીકે આપણે શું કરી શકીએ? એને દર્શાવી શકીએ. હવે છે 4 કિરણો. 4 કિરણો કયા થશે? તો સૌપ્રથમ થશે, આપણે આ દેખી શકીએ છીએ કે ઓ એનું ઉદ્ભવ બિંદુ બને છે, સી અનંત બાજુ, એટલે કે કિરણ ઓસી. એ જ રીતે ઓ થી લઈને બી, આ એનું ઉદ્ભવ બિંદુ લઈએ તો બી બાજુ શું થાય છે? અનંત, એટલે કે કિરણ ઓ બી. એ જ રીતે ઓ થી લઈને ઈ, કિરણ ઓ ઈ, અને ઓ થી લઈને ડી સુધી, એટલે કે કિરણ ઓ ડી. એ જ રીતે 5 રેખાખંડ કીધા છે, તો 5 રેખાખંડ કયા હશે? તો રેખાખંડ ડીઈ, રેખાખંડ ઓઈ, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી, રેખાખંડ ડીબી. એ શું થશે? એના રેખાખંડ થશે. દાખલા નંબર 2. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય, એટલે કે અહીંયા 12 રીતે નામ લખવાના છે. કયા આપેલા છે આપણને? એ, બી, સી અને ડી. તો સૌપ્રથમ આપણે એ બિંદુ લઈએ અને એથી બીજા બિંદુઓ સુધીની રેખાખંડ દોરીએ તો શું થશે? સોરી, અહીંયા રેખાની નિશાની દોરવાની છે, રેખાના નામ લખવાના છે. એટલે અહીંયા શેની નિશાની દોરવાની? રેખાની દોરવાની છે. અહીંયા રેખાખંડની દોરી દીધેલી છે. ધારો કે એ થી નામ લઈએ તો શું થશે? રેખા એ બી. પછી એ થી સી સુધી એટલે રેખા એ સી, અને એ થી ડી સુધી એટલે રેખા એ ડી. ત્યારબાદ બી ને લઈએ તો શું થશે? બી થી સી એટલે રેખા બીસી, બી થી ડી એટલે રેખા બીડી થશે. પછી એ જ રીતે સી થી ડી સુધીનું થશે રેખા સીડી. હવે ઊંધા લઈએ, રેખા બી થી આ બાજુનું અંતર શું થશે? રેખા બીએ. એ જ રીતે સી થી આ બાજુ રેખા સી અને રેખા સીબી, અને ડી થી આ બાજુ રેખા ડીબી, રેખા ડીસી અને રેખા ડીએ નામ લખી શકાય. દાખલા નંબર 3. આકૃતિનો ઉપયોગ કરીને લખો. એમાં પહેલું જ અહીંયા આપણે દેખી શકીએ આકૃતિમાં
કે કેટલી રેખાઓ આપેલી છે? 2 આપેલી છે, 3 આપેલી છે, એક આડી છે અને 2 ઊભી રેખાઓ આપેલી છે. એના પર કયા કયા બિંદુ આપેલા છે? તો એ આડી રેખા પર A, B, D અને E. અહીંયા આપણે આ ઊભી રેખા દેખીએ તો એના પર કયા આપેલા છે? C, D અને O. અને આ બીજી રેખા છે એના પર F અને E બિંદુઓ આપેલા છે. અહીંયા આપણને પહેલો સવાલ પૂછવામાં આવે છે કે E બિંદુને સમાવતી રેખાઓ કઈ કઈ છે? તો E બિંદુ કઈ રેખા ઉપર આવે છે? તો એક રેખા FE પર આવે છે અને બીજી આખી રેખા દેખીએ તો રેખા AE પર આવે, અથવા રેખા DE લખી શકો, રેખા BE લખી શકો છો. હવે છે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. એ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? તો એ બિંદુ અહીંયા આપેલું છે, તો આડી રેખા પર જેટલા બિંદુઓ આપેલા છે એટલાની સાથે આપણે નામ લખી તો શું થશે? રેખા એમાંથી પસાર થતી રેખાઓ. ધારો કે રેખા AB, રેખા AE, રેખા AD. હવે છે O બિંદુ જેમાં છેદે છે તેવી રેખાઓ. O બિંદુ ક્યાં છે? અહીંયા છે ને એમાંથી પસાર થતી રેખા કઈ છે? તો રેખા CO. અને બીજી રીતે લખવું હોય તો આપણે શું લખી શકીએ? રેખા BO. ચોથું છે એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. શું કીધું છે? એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. અહીંયા દેખી શકીએ કે રેખા AE ને રેખા CO શું કરે છે? છેદે છે. એટલે કે એક જોડ અને બીજું રેખા AE ને રેખા FE પણ છેદે છે, એટલે એની શું થઈ? બીજી જોડ. જોડ એટલે કે 2 રેખાઓ એક સાથે લખવાની હોય, એટલે કે AE અને રેખા CO એકબીજાને છેદે છે અને રેખા AE અને રેખા FE એ એકબીજાને છેદે છે, એટલે કે આપણે એની 2 જોડ લખી. દાખલા નંબર 4. કેટલી રેખા પસાર થાય? એક બિંદુમાંથી અને 2 બિંદુમાંથી. તો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અસંખ્ય રેખાઓ પસાર થાય. આપણે એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ શોધવી હોય તો આપણે કેટલી શોધી શકીએ? અસંખ્ય શોધી શકીએ. જેમ કે અહીંયા તમે આકૃતિમાં દેખી શકો છો, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? તો આ 1, 2, 3, 4, 5, 6. પછી એના સિવાય દોરવીએ તો 7, 8, 9, 10, 11, 12, 13, 14. આમ એમાં કેટલી રેખાઓ દોરી શકીએ આપણે? અસંખ્ય રેખાઓ દોરી શકીએ. 2 બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો માત્ર એક જ રેખા પસાર થાય. ધારો કે અહીંયા રેખા બિંદુ A અને બિંદુ B આપેલા છે, તો એમાંથી પસાર થતી આપણે કેટલી રેખા દોરી શકીએ? એક જ. એના સિવાય અન્ય કોઈ આપણે રેખા દોરી શકીએ નહીં કે જે બંનેમાંથી પસાર થતી હોય. હા, અહીંયાથી પસાર થતી દોરીએ તો એ ખાલી માત્ર બિંદુ એમાંથી પસાર થશે, બીમાંથી પસાર થશે નહીં. પણ આપણે તો કેવી જોઈએ છે? જે બંનેમાંથી પસાર થતી હોય, એટલે કે બંનેમાંથી પસાર થતી હોય એવી તો માત્ર આપણે એક જ રેખા દોરી શકીએ. દાખલા નંબર 5. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. શું કીધું છે? બિંદુ P એ રેખાખંડ AB પર છે, તો સૌપ્રથમ આપણે રેખાખંડ AB દોરીશું. એના પર કોઈ પણ સ્થાને આપણે શું દોરીએ? બિંદુ P, પણ એના ઉપર દર્શાવેલું હોવું જોઈએ. જો આપણે બિંદુ P અહીંયા દર્શાવવાના બદલે અહીંયા દર્શાવી હોત તો શું થાય? રેખાખંડ B ની બહારનું બિંદુ થાય. એના પર દર્શાવવાનું છે એટલે રેખાખંડ AB જે આપણે દોરીએ એના ઉપર જ આપણે શું કરવું જોઈએ? એનું બિંદુ દર્શાવવું પડે. બીજું છે રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે, તો આપણે રેખા XY દોરી, રેખા PQ દોરી અને એમનું છેદ બિંદુ એ શું આવશે? M. ત્રીજું, રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી, તો આપણે રેખા દોરી, એને શું નામ આપ્યું? L. એના પર E અને F બિંદુ દર્શાવે
પરંતુ ડી નથી, તો ડી ક્યાં દોર્યું? રેખાની બહાર. ચોથું છે રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓમાં મળે છે. શેમાં મળે છે? ઓમાં. એટલે કે આપણે જે બે રેખાઓ દોરીએ એનું છેદ બિંદુ જે હોય ત્યાં શું લખવાનું? ઓ. કે કઈ રેખા છે? ઓપી. એમાં ઓ તો આવી ગયું, તો હવે શું દર્શાવીશું? પી. અને અહીંયાથી બિંદુ કયું આવશે? બીજી રેખા છે ઓક્યુ, એટલે ઓ છે તો અહીંયા બિંદુ બિંદુ કયું આવ્યું? ક્યુ. દાખલા નંબર 6. નીચે રેખા MN ની આકૃતિ દોરેલી છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. શું કીધું છે? આકૃતિના આધારે આપણે કહેવાનું છે કે જે વિધાનો આપેલા છે એ સાચા છે કે ખોટા. અહીંયા આપણે દેખી શકીએ કે રેખા પર કયા બિંદુ આપેલા છે? રેખા ક્યુ, એમ, ઓ, એન અને પી આપેલા છે. પહેલું છે ક્યુ, એમ, ઓ, એન અને પી એ રેખા MN પર આવેલા છે. તો રેખા MN કીધી છે, રેખા એટલે અનંત સુધી વિસ્તરેલી, એટલે કે આ છેડેથી પી બંને બાજુ. તો એમ અને એનની વચ્ચે આવતા તો બિંદુ આવે જ, પણ એની સિવાય પણ એની આજુબાજુ આવેલા છે અને એ શું છે? રેખા પર આવેલા છે. તો શું કહેવાશે? સાચું. જો અહીંયા રેખાના બદલે રેખાખંડ આપ્યું હોત તો આપેલું વિધાન કેવું થાત? ખોટું. કારણ કે રેખાખંડમાં ક્યુ અને પી એ એમ અને એન પર આવશે નહીં. એમ, ઓ અને એન એ રેખાખંડ MN પર આવેલા છે. તો કેવું થશે? સાચું. કારણ કે એમથી લઈને એન સુધીનું જ આપણે અંતર કીધું છે અને એમથી લઈને એન સુધીમાં એમ, ઓ અને એન આવે છે. તો એ રેખાખંડ MN પર આવેલા છે. એમ અને એન એ રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે. મતલબ કે જે રેખાખંડ આપણે જે નામ આપતા હોઈએ એના શું થાય? અંત્ય બિંદુ. રેખાખંડ MN ના અંત્ય બિંદુ MN થશે, એટલે કે એમ અને એન. ચોથું છે ઓ અને એન એ રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુ છે. રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુ કયા થાય? ઓ અને પી. અહીંયા આપણને કયા આપે છે? ઓ અને એન. તો આપેલ વિધાન કેવું છે? ખોટું. એમ એ રેખાખંડ ક્યુઓ નું એક અંત્ય બિંદુ છે. હવે રેખાખંડ ક્યુઓ નું અંત્ય બિંદુ ક્યુ અને ઓ હોય, એમ હોઈ શકે નહીં. એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું. એમ એ કિરણ ક્યુપી પરનું બિંદુ છે. આપણને શું કીધું છે? એમ એ કિરણ ક્યુપી પરનું બિંદુ છે. તમે દેખશો કે અહીંયા આપણને જે રેખા આપેલી હતી એમાં ક્યુ, પછી એમ, ઓ, એન અને પી એ રીતના બિંદુ આપેલા હતા. તો ક્યુ અને પી, તો એના પર બિંદુઓ કયા આવશે? એમ, ઓ અને એન. એ ત્રણેય બિંદુ એના પર આવેલા છે. તો શું થશે? આપેલું વિધાન સાચું છે. કિરણ ઓપી અને કિરણ ક્યુપી થી ભિન્ન છે. શું કીધું છે? કિરણ ઓપી એ કિરણ ક્યુપી થી ભિન્ન છે, એટલે કે એનાથી અલગ છે. પણ આપણે દેખી શકીએ કે આપણને રેખામાં શું આપેલા હતા? ક્યુ, એમ, ઓ, એન અને પી એ બિંદુ આપેલા હતા. હવે ક્યુ થી લઈને પી સુધી, ઓ થી પી એટલે કિરણ આપણું આમ થયું. હવે ક્યુ થી પી એ પણ શું છે? આ બાજુનું જ છે. ખાલી શું છે? કિરણ લાંબુ છે. બંને અલગ અલગ છે નહીં. એક જ રેખા પર એક જ તરફ આવેલા છે, તો બંને ભિન્ન થશે નહીં. બંને કેવા થશે? એક જ થશે. એટલે કે આપેલ વિધાન કેવું છે? ખોટું. સોરી, સાચું થશે. કારણ કે એકબીજાથી કેવા છે? અલગ અલગ છે. બંને પર આવેલા બિંદુઓ એક સમાન નથી. કિરણ ઓપી એ કિરણ ઓએમ એ સમાન છે. હવે બંને કિરણ કેવા છે? કિરણ ઓપી અને કિરણ ઓએમ સમાન ક્યારે હોય? જ્યારે બંને વચ્ચેનું જે અંતર છે
એ બંને કેવા હોય? સરખા. અહીંયા તો આપણને ક્યુ એમ ઓ એન અને પી આપેલા છે. હવે ઓ થી પી અને એમ થી ઓ બંને કેવા છે? અલગ અલગ છે. એટલે કે આપેલ વિધાન ખોટું છે. કિરણ ઓએમ એ કિરણ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. વિરુદ્ધ કિરણ એટલે કે એક કિરણ આ બાજુ હોય તો બીજું કિરણ કઈ બાજુ હોય? આ બાજુ. તો આને શું કહેવાય? વિરુદ્ધ કિરણ. તો હવે કિરણ ઓએમ એ કઈ બાજુ છે? આ બાજુ. અને કિરણ ઓપી એ આ બાજુ છે. તો એ બંને કેવા છે? એકબીજાના વિરુદ્ધ કિરણ છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. ઓ એ કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. કિરણ ઓપી લખીએ તો ઓ એનું શું થશે? ઉદ્ભવ બિંદુ થશે. અહીંયા તો શું કીધું છે? ઉદ્ભવ બિંદુ નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. એન એ કિરણ એનપી અને કિરણ એનએમ નું ઉદ્ભવ બિંદુ છે. એ બંનેનું ઉદ્ભવ બિંદુ કયું થાય છે? એન. તો આપેલ વિધાન કેવું છે? સાચું. હવે આપણે આગળ દેખીએ વક્ર અને બહુકોણ. તો વક્ર કોને કહેવામાં આવે છે? તો પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ ચિત્ર દોરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? વક્ર કહે છે. મતલબ કે આપણે કોઈ પણ આકાર જો આપણે એને પેન્સિલ ઉપાડ્યા વગર દોરતા હોઈએ તો એને શું કહેવાય? વક્ર. જે વક્ર સ્વયં ક્રોસ થતા ન હોય એટલે કે પરસ્પર ન છેદે તો તેને સાદા વક્રો કહે છે. ધારો કે આપણે આ વક્ર દોરીએ છીએ તો એ શું થાય છે? સ્વયં ક્રોસ થાય છે. એકબીજાને શું થાય છે? પોતાને જ છેદે છે. તો એને સાદો વક્ર કહેવાશે નહીં. આપણે આ રીતનો વક્ર દોરીએ તો શું થાય છે? પોતાને છેદતો નથી. તો એને શું કહેવાય છે? સાદો વક્ર. વક્ર બે પ્રકારના હોય, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. અહીંયા આપણે જે દોર્યો છે એ વક્ર કેવો છે? બંધ વક્ર છે. ધારો કે હું આવો વક્ર દોરું કે એના બંને છેડા શું છે? એકબીજાને છેદતા નથી. તો એને શું કહેવાય છે? ખુલ્લો વક્ર. બંધ વક્રના 3 ભાગ હોય છે. વક્રનો અંદરનો ભાગ, વક્રની હદ અને વક્રનો બહારનો ભાગ. વક્રનો અંદરનો ભાગ, ધારો કે મેં આ વક્ર દોર્યો છે, એ શું થાય છે? અંદરનો ભાગ એટલે કે આ એનો અંદરનો ભાગ થશે. વક્રની જે આપણે લાઈન દોરીએ છીએ એ વક્રની હદ. જ્યારે આજુબાજુનો જે ભાગ છે એ શું થશે? વક્રનો બહારનો ભાગ. રેખાખંડથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. ધારો કે હું રેખાખંડોનો ઉપયોગ કરી અને બનાવું તેને શું કહેવાય છે? બંધ વક્ર દોર્યો છે તો આને શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુઓ છે. અહીંયા કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. 4 રેખાખંડ છે એટલે કે એને 4 બાજુઓ છે. 3 બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ અને 4 બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. કે જેને 3 બાજુ હોય એવા બહુકોણને શું કહેવામાં આવે છે? ત્રિકોણ. અને જેને 4 બાજુ હોય એને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ. બાજુઓની જોડ એ બિંદુઓમાં મળે છે. તમે અહીંયા દેખો તો તમે જે બાજુઓ છે એ શું થાય? અહીંયા જ્યારે એકબીજાને છેદતી હોય ત્યાં શું દર્શાવવામાં આવે? બિંદુ તરીકે એને દર્શાવવામાં આવે છે. ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને બહુકોણ કહે છે. ધારો કે અહીંયા એ અને સી એકબીજાની સામસામે છે તો એ અને સી ને જોડતો રેખાખંડ આપણે દોરીએ, રેખાખંડ એ સી, તો એ શું થશે? એનો વિકર્ણ. એ જ રીતે બી અને ડી ને જોડતો રેખાખંડ દોરીએ તે પણ શું થશે? એનો વિકર્ણ થશે. સ્વાધ્યાય 4.2 એમાં દાખલા નંબર 1, નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. તો અહીંયા પહેલો વક્ર દેખીએ એનો આકાર અહીંયા એક છેડો છે અને બીજો છેડો અહીંયા છે. બંને એકબીજાને છેદે છે
ના, નથી છેદતા, એકબીજા સાથે જોડાયેલા નથી, તો એને શું કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર. અહીં આપણે દેખીએ કે કોઈ પણ જગ્યાએથી વક્ર શું છે? ખુલ્લો છે નહીં. તેને શું કહેવામાં આવે છે? બંધ વક્ર. અહીંયાનો વક્ર તો આ બંને છેડા શું છે? એકબીજાથી અલગ અલગ છે, તેને શું કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર કહે છે. એ રીતે ચોથો, એમાં શું આપેલો છે? ત્રિકોણાકાર આપેલો છે. એમાં કોઈ જગ્યાએ ખુલ્લો છે વક્ર? ના, નથી. તેને શું કહેવાય છે? બંધ વક્ર. એ જ રીતે અહીંયા પાંચમો, ઈ પણ શું છે? બંધ વક્ર છે. એટલે કે જો કોઈમાં આ રીતના બે છેડા શું હોય? ખુલ્લા હોય એકબીજાથી, તેને શું કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર. જ્યારે આ રીતના હોય ત્યારે શું કહેવામાં આવે છે? બંધ વક્ર કહે છે. હવે દેખીએ દાખલા નંબર 2. નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. જેમ કે ખુલ્લો વક્ર કયો છે, તો આપણે ઉપરની આકૃતિમાં દેખ્યા એ ખુલ્લા વક્રો, એ સિવાય આપણે આ આકારો દોરી શકીએ. જેમ કે આ આકાર, તો અહીંયા મેં જે દોર્યો આકાર એ શું છે? ખુલ્લો વક્ર થશે. કેમ? તો એના બંને છેડા શું છે? એકબીજાને છેદતા નથી. એ જ રીતે હું કોઈ પણ આકાર દોરી શકું કે જે શું હોય? એકબીજાથી ખુલ્લો હોય. એ જ રીતે બંધ વક્ર. તો આ બંને આકાર સિવાય પણ તમે પોતાની મરજી પ્રમાણેના અન્ય આકારો શું કરી શકો? દોરી શકો, કે જેમાં શું થાય? એના છેડા એકબીજાને છેદતા હોય. આ રીતે કોઈ પણ આકારને બંધ વક્ર તરીકે આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. દાખલા નંબર 3. કોઈ પણ બહુકોણ દોરી તેના અંદરનો ભાગ છાયાંકિત કરો. ધારો કે અહીંયા જે વક્ર દોર્યો છે એના બહુકોણની અંદરનો ભાગ એટલે કયો થશે? તો આપણે જે આ ભાગ છે એની અંદર જે ભાગ આવતો હોય, રેખાખંડોની અંદરનો ભાગ, એ શું થશે? એનો અંદરનો ભાગ. એટલે કે આ જે ભાગ છે એ શું થશે? અંદરનો ભાગ થશે, જેને તમારે શું કરવાનું? પેન્સિલ અથવા કોઈ પણ કલરથી છાયાંકિત તમે કરી શકો છો. નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, શું તે વક્ર છે? તો હા, તે વક્ર છે. કેમ? કારણ કે આપણે પેન્સિલ ઉપાડ્યા વગર આપણે શું કરી શકીએ? એને દોરી શકીએ છીએ. બીજું છે, શું તે બંધ વક્ર છે? તો હા, કારણ કે એમાં કોઈ પણ છેડો શું છે? ખુલ્લો છે નહીં. તો હા, તે બંધ વક્ર છે. દાખલા નંબર 5. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. બંધ વક્ર કે જે બહુકોણ હોય નહીં, મતલબ કે એમાં રેખાખંડનો ઉપયોગ થયેલો હોવો ન જોઈએ, એવો તમે કોઈ પણ આકાર દોરી શકો છો. જેમ કે ગોળ દોરવું, તે શું થશે? બહુકોણ કહેવાશે. અર્ધગોળ દોરો. ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડોનો બનેલો હોય. કેવો દોરવાનો છે? ખુલ્લો વક્ર. તો આપણે આ દોર્યો એ કેવો થશે? ખુલ્લો વક્ર. એ સિવાય હું આ રીતનો આકાર દોરું તો એ શું થશે? રેખાખંડથી બનેલો છે અને એકબીજાને છેદતા નથી, તો એ શું થશે? ખુલ્લો વક્ર. બે બાજુવાળો બહુકોણ. હવે કોઈ પણને બે બાજુ હોય એવો બહુકોણ શક્ય છે? ના. બહુકોણ તો બંધ આકૃતિ હોવી જોઈએ. વક્ર કેવો હોવો જોઈએ? બંધ વક્ર હોવો જોઈએ. અને કોઈ પણ બે રેખાખંડથી આપણે વક્રને બંધ વક્ર બનાવી શકીએ નહીં. ધારો કે આ બે રેખાખંડથી બનેલો છે, એ બંધ વક્ર છે? ના. તો આપણે એને ખુલ્લો બહુકોણ કહી શકીએ નહીં. એને બહુકોણ કહેવા કેટલી જોઈએ? ઓછામાં ઓછી 3 રેખાખંડથી આપણે એને શું કરી શકીએ? બંધ વક્ર બનાવી શકીએ. તો બહુકોણને ઓછામાં ઓછી કેટલી બાજુ હોય? 3. અહીંયા તો બે બાજુવાળો કીધો છે, એટલે કે બે બાજુવાળો બહુકોણ શક્ય નથી.